જી નમસ્કાર, અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં હશો? મિત્રો, આજે વાત કરીશું GSSB દ્વારા ITI સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ભરતી જાહેર થઈ છે। કાયમી સરકારી નોકરી છે, તો જેમાં અલગ અલગ બ્રાન્ચોમાં ભરતી જાહેર થઈ છે। ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગયું છે, ફોર્મ ભરાવાના ચાલુ પણ થઈ ગયા છે। એલિજિબલ કોણ છે? તો ITI માટે પણ છે, ડિપ્લોમા માટે, ડિગ્રી માટે આ સુવર્ણ તક છે। તો મિત્રો, આ તકને ઝડપી લો। જેમણે ITI કરેલું છે, ડિપ્લોમા કરેલું છે, ડિગ્રી કરેલું છે, અથવા તો બી અથવા તો BTech, બરાબર, તો એમના માટે આ સરકારી નોકરીની સુવર્ણ તક છે। જગ્યાઓ 400+ જગ્યાઓ છે અલગ અલગ બ્રાન્ચ માટે, તો તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું। તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ। જેમાં ITI એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, જેમાં ઉદ્યોગો, અલગ અલગ જે ઉદ્યોગો છે એટલે કે ટેકનિકલ નોલેજ આપવામાં આવે છે, એમ તમને દરેકને ખબર જ છે, બરાબર। તો ITI વિશે આપણે જાણીએ જ છીએ। તો એમાં એક શિક્ષક તરીકે, જેને આપણે ITIમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે ઓળખીએ છીએ, તો એમાં ભરતી જાહેર થયેલી છે। તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો GSSB અને ઓજસ પર એનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે, ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે। અને વધુ વિગત જોઈતી હોય તો પણ તમે આના ઉપર જઈને PDF ડાઉનલોડ કરી શકો છો। જેમાં અહીં તમે જોઈ શકો છો સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, જે રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર મેડિકલ એન્ડ નર્સિંગ ગ્રુપ, એપરલ એન્ડ ફેશન ગ્રુપ, સુપરવાઇઝર ફેબ્રિકેશન ગ્રુપ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એમ્પ્લોયબિલિટી સ્કિલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, બરાબર। તો અલગ અલગ આવેલી છે જગ્યાઓ। તો અહીં તમે જોઈ શકો છો GSSB ભરતી 2026 સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર વર્ગ 3, જે કાયમી જગ્યાઓ છે, જેમાં કુલ 439 જગ્યાઓ છે। જેમાં ઇલેક્ટ્રિકલ ગ્રુપ છે, સિવિલ કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ છે, એમ્પ્લોયબિલિટી સ્કિલ ગ્રુપ છે, ફેબ્રિકેશન, અહીં તમે જગ્યાઓ જોઈ શકો છો। ઇલેક્ટ્રિકલમાં 115 જગ્યાઓ છે, સિવિલ માટે જે સિવિલ કન્સ્ટ્રક્શન એમાં 35 જગ્યાઓ છે, એમ્પ્લોયબિલિટી સ્કિલ ગ્રુપ 40 છે, ફેબ્રિકેશન ગ્રુપ 35 જગ્યાઓ છે, એપરલ એન્ડ ફેશન ગ્રુપ 60 જગ્યાઓ છે, મેડિકલ એન્ડ નર્સિંગ ગ્રુપ 125 છે, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ ગ્રુપ 29 છે। ટોટલ 439 જગ્યાઓ છે। અમે મિત્રો, રેફ્રિજરેશન ગ્રુપ જે છે એમાં 29, એમાં જે છે મિકેનિકલવાળા ફોર્મ ભરી શકશે। ફેબ્રિકેશન ગ્રુપ એમાં મિકેનિકલવાળા ફોર્મ ભરી શકશે। હવે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે 20/7/2026 છેલ્લી તારીખ 3/8/2026 છે। ફી ભરવાની છેલ્લી તારીખ છે 6/8/2026। ઉંમરની વાત કરીશું 18 થી 36 વર્ષ, અને જે છૂટછાટ મળવાપાત્ર છે જે અનામત કક્ષાના ઉમેદવારો છે એમને પરીક્ષા ફી 500 છે જનરલ માટે, અને જે મહિલાઓ OBC, SC, ST, EWS, PWD, એક્સ સર્વિસમેન એમને 400 રૂપિયા પરીક્ષા ફી છે। અને પરીક્ષામાં હાજર રહેનારને ઉમેદવારને ફી પરત આપવાની પણ જોગવાઈ છે। પસંદગી પ્રક્રિયા કઈ રીતે છે? CBRT, OMR લેખિત પરીક્ષા હશે, અને એના પછી દસ્તાવેજ DV હશે, બરાબર। પગાર ધોરણની વાત કરીશું તો પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ 40,800 પગાર હશે, અને ત્યારબાદ જે તમારો જે છે પે સ્કેલ, જે પે લેવલ 5 પ્રમાણે તમને એ પ્રમાણે મળવાપાત્ર છે 29,200 થી 92,300, બરાબર। સિલેબસમાં વાત કરીશું તો જે તે ટ્રેડને સંબંધિત ટેકનિકલ જ્ઞાન હશે, ટેકનિકલ જે ઇલેક્ટ્રિકલ છે તો ઇલેક્ટ્રિકલ, બરાબર, તો એ પ્રમાણે સંબંધિત નોલેજ હશે। ટેકનિકલ અને ગુજરાતી ભાષા, અંગ્રેજી, સામાન્ય જ્ઞાન, ભારતનું બંધારણ, સામાન્ય જ્ઞાન, બરાબર, વર્તમાન પ્રવાહ, કમ્પ્યુટર, રિઝનિંગ અને એપ્ટિટ્યૂડ, બરાબર। તો એ રીતે તમારું 210 માર્ક્સનું પેપર હશે, બરાબર। તો મિત્રો, આના વિશે જે બ્રાન્ચ વાઇઝ આપણે વિડીયો બનાવીશું જેથી કરીને વધુ ખ્યાલ આવે, બરાબર। આ તો તમને ખાલી જાણકારી માટે આ વિડીયો બનાવેલો છે, અને વધુ ડિટેલમાં માહિતી આપણે એના જે નોટિફિકેશન જાહેર થયું છે તો એ પ્રમાણે આપણે બ્રાન્ચ વાઇઝ વિડીયો બનાવીશું। તો મિત્રો, ITI, ડિપ્લોમા અને ડિગ્રી, તો હવે વાત કરીશું ITIમાં જેમણે CITSનું સર્ટિફિકેટ અથવા તો CITS 1 વર્ષનું હોય છે। અગાઉ પણ મેં વિડીયો બનાવેલો છે કે ભાઈ CITS પરીક્ષા પાસ કરી લો, 1 વર્ષનો હોય છે કોર્સ। જો તમે ITI કર્યા પછી CITS 1 વર્ષ પાસ કરેલું હોય તો તમે આમાં ફોર્મ ભરી શકશો, નહીં તો તમે આમાં ફોર્મ નહીં ભરો, અને પ્લસ તમારે 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, પ્લસ
જેમણે ડિગ્રી કરેલું છે બી એમને 1 વર્ષનો એક્સપિરિયન્સ છે, અને જેણે ડિપ્લોમા કરેલું છે એમને 2 વર્ષનો રિલેટેડ ટ્રેડનો જે છે અનુભવ હોવો જોઈએ. માની લો કે તમે પછી ભલે ટીચિંગ ન હોય તો ચાલે, મતલબ કે ટેકનિકલ ટીચિંગ, આઈટીઆઈમાં તમે શિક્ષક તરીકે વ્યાખ્યાતા તરીકે નોકરી કરી હોય કોન્ટ્રાક્ટ બેઝિસ પર, તો પણ તમારો એ એક્સપિરિયન્સ ચાલે. અને અન્ય કોઈ કંપનીમાં નોકરી કરેલી છે તો પણ ચાલે, પરંતુ મિકેનિકલ છે તો મિકેનિકલ હોવો, મતલબ કે એ પ્રમાણે તમારો ઇલેક્ટ્રિકલ છો તો ઇલેક્ટ્રિકલ, એ પ્રમાણે તમારો સંબંધિત ટ્રેડનો જે છે અનુભવ હોવો જોઈએ. ફિટર કરેલું છે તો ફિટરનો હોવો જોઈએ, બરાબર. પછી તમે ફિટર કરેલું હોય ને પછી તમે બીજી જગ્યાએ અલગ મતલબ કે કોઈ અલગ જોબ કરી હોય તો એ એક્સપિરિયન્સ ના કામ આવે. માની લો કે ફિટર કરેલું હોય છે ને તમે કોમ્પ્યુટર ઉપર બીજું કોઈ મતલબ કે કામગીરી કરી હોય, બરાબર, તો કારકુન તરીકે કે બીજી અન્ય કોઈ, તો એ ના ચાલે, બરાબર. ફિટર તરીકે તો તમારું ટેકનિકલ જ નોલેજ હોવું, ટેકનિકલ વિભાગમાં જ નોકરી કરેલી હોવી જોઈએ, એ પ્રમાણે તમારો એક્સપિરિયન્સ ગણાશે. તો અહીં તમે જોઈ શકો છો જે આપેલી છે, તો ટેકનિકલ ક્વોલિફિકેશન બેચલર ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ, આ જે છે ઇલેક્ટ્રિકલની ભરતી છે એમાંથી લીધેલું છે. ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ વિથ 1 યર, એટલે કે જેમણે બીટેક કરેલું છે એમના માટે 1 વર્ષનો એક્સપિરિયન્સ, અથવા તો 3 વર્ષ ડિપ્લોમા, બરાબર, તો એમને 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ, એ રિલેટેડ પોસ્ટને રિલેટેડ. અને જેમણે એસએસસી પછી અથવા તો એના પછી તમે જેમણે આઈટીઆઈ કરેલું છે, બરાબર, એસએસસી પાસ અથવા તો ઇક્વિવેલન્ટ અથવા તો સીઆઈટીએસ એનસીઆઈ ઇન ધ સેમ ઓર રિલેવન્ટ ટ્રેડ વિથ ધ 3 યર પોસ્ટ ક્વોલિફિકેશન, એટલે કે 2 વર્ષનું જેમણે આઈટીઆઈ કરેલું છે એના પછી સીઆઈટીએસની પરીક્ષા પાસ હોવી જોઈએ, બરાબર. તો એમને 3 વર્ષનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ. તો ફરીથી કહું છું, અનુભવ હોય તો જ ફોર્મ ભરજો, નહીં તો કોઈ ભરવાનો કોઈ મતલબ નથી, બરાબર. આઈટીઆઈ માટે 3 વર્ષ છે, ડિપ્લોમા માટે 2 વર્ષ છે, અને ડિગ્રી માટે 1 વર્ષનો અનુભવ ફરજિયાત હોવો જોઈએ. એ પણ તમારે રિલેટેડ જે તમારી બ્રાન્ચ હોય અથવા તો ટ્રેડ છે એને રિલેટેડ હોવો જોઈએ, અન્યથા નહીં ગણાય, બરાબર. તો મિત્રો જેમણે લાયકાત ધરાવે છે જે મિત્રો, તો એ મિત્રો સમયસર આમાં ફોર્મ ભરી લેજો. અને જે તમારું સપનું છે શિક્ષક બનવાનું, બરાબર, એક પ્રકારના શિક્ષક જ છે, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, બરાબર. કેમ કે જે આઈટીઆઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે તો એમાં જે તાલીમાર્થીઓ છે એમને તાલીમ આપવાની હોય છે, બરાબર. જે મિત્રો રસ ધરાવે છે તો એ મિત્રો આમાં ફોર્મ ભરી લેજો, અને વધુમાં વધુ આ વિડીયો શેર કરજો, જેથી કરીને તમને પણ કામ આવે અને બીજા મિત્રોને પણ આની માહિતી મળે. અને જો તમારો હા હશે તો આપણે આના જે છે સિલેબસ પ્રમાણે જે મિકેનિકલ છે, બરાબર, પછી ફેબ્રિકેશન ગ્રુપ છે, અને જે અલગ અલગ ગ્રુપો આપેલા છે, તો એ પ્રમાણે આપણે જે પાર્ટ એ અને પાર્ટ બી, એ પ્રમાણે તમારે 210નું જે પેપર આવશે, બરાબર. તો એ પ્રમાણે આપણે પણ વિડીયો બનાવીશું, જેથી કરીને તમને મદદ મળી શકે. તો ચાલો મિત્રો, બીજા વિડીયોમાં આપણે નેક્સ્ટ મળીશું.